મહેરબાન મિત્રો, પેલી એક ચોખવટી એ કરી દો કે હું કવિ નથી. કવિતા કરવી એટલી સહેલી પણ નથી. પણ મોરબી છનાભાઈ જોશી અને સમગ્ર જોશી પરિવાર માટે મને અને મારા કુટુંબને જે ભાવ છે એ ભાવને એક જોડકણા રૂપે પણ સમજો તો એક મારા હૃદયની વાણી છે. અહીં આપ સૌ આ શહેરના સજ્જનો અને સન્નારીઓ બેઠા છો અને અહીંયા મોરબી ભૂપેન્દ્રભાઈથી પૂજ્ય ભૂપેન્દ્રભાઈથી લઈ શંકરસિંહભાઈ, જયનારાયણભાઈ, શક્તિભાઈ, સિદ્ધાર્થભાઈ, બેન શ્રી ઉર્મિલાબેન, ભૂપેન્દ્રભાઈ, આ બધાને હોનાની હાકળે બાંધીને લાવવા હોય તોય નો આવે એવા ડાલા મથા ફક્ત છનાભાઈના પ્રેમને ખાતર એક મંચ ઉપર ભેગા થયા છે. એ સૌ તો પોતપોતાનો ભાવ રજૂ કરશે, પણ હું એક મારો નાનકડો ભાવ રજૂ કરું. એ પેલા મને એક લોક સાહિત્યનો દોહો યાદ આવે છે. દોલતભાઈ કે જો ને મિત્ર કીજે મંગણા, જેનામાં મહાગુણ છે એવાને મિત્ર બનાવવા. મિત્ર કીજે મંગણા અને અવરાયાળ પંપાળ, કારણ કે જીવતડા જશ ગાવશે એને મુવા લડાવણ હાર. જેનામાં મહાગુણ છે, આ બધા મહાગુણ વાળા મિત્રો છે છનાભાઈના. તો એવા છનાભાઈ માટે મારી દ્રષ્ટિએ ઓશો કહે છે ને, ગાંધી મેરી દ્રષ્ટિ મેં, કૃષ્ણ મેરી દ્રષ્ટિ મેં, એમ છનાલાલ મેરી દ્રષ્ટિ મેં. આપ જો મારી વાત સાથે સહમત હો તો મને તાળીઓ પાડીને આશીર્વાદ આપજો. જો સહમત હો તો એટલે ગાવ પહેલા, હજી ગાયા પહેલા નહીં, ગાવ પછી. છનાલાલ જોશી એટલે હાર્દિકભાઈ કે અડધી રાત્રે દેહો કારા છનાલાલ જોશી. અડધી રાતે, આ બધું મેં અનુભવ્યું છે. અડધી રાતે દેહો કારા છનાલાલ જોશી અને પડતાને પાણી ચડાવનારા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી. વળી સેવા ભાવી શબ્દો બરાબર સમજાય છે ને બધાને? હા કે ના કયો? હા એમ. આમ તમે જરા કોળમાં રહેજો, હાવ મૂંઝાઈને નહીં બેસતા. હું જ્યારે ગાતો હોઉં ને ત્યારે મને આમ સામેથી પડકાર આવે ને તો મને વધારે ડબલ ગાવાનું મન થાય છે. એકવાર તાળીઓ પાડો છો એટલે ખબર પડે તમે જાગો છો બધા. થેન્ક યુ. તોય પરોપજીવી સેવા ભાવી છનાલાલ જોશી, પરોપજીવી સેવા ભાવી અને છનાલાલ જોશી એ સંકટમાં આપે સહારાયા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી. વળી ચૂપચાપ મત દે જાનારા, ઢોલ વગાડ્યા વગર, પબ્લિસિટી કર્યા વગર, લોકેશનાથી મુક્ત રહીને ચૂપચાપ, દોલતભાઈ, ચૂપચાપ મત દે જાનારા. અહીં હાજર હશે અને અહીં હાજર નથી એવા કેટલાય લોકોને હું ઓળખું છું. એક નાનકડો દાખલો આપી દઉં. હમણાં ફિલ્મમાં આપણે જોયા બાબા આનંદ મુંબઈથી આવ્યો અને મુંબઈથી આવ્યા પછી રહેવા માટે જગ્યા નહોતી, ત્યારે આ શહેરની અંદર એક નહીં બે ફ્લેટ ભાનુભાઈ પંચોળી અપાઈ દીધા. એના પાયામાં છનાલાલ જોશી હતા. એ ઓળખાણ છનાભાઈ. તો ચૂપચાપ મત દે જાનારા છનાલાલ જોશી
એના મનમાં માનવતાના નારા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી. અને મિત્રો માટે મરી ફીટનારા, મિત્રો માટે મરી ફીટનારા છનાલાલ જોશી. અને એક ધારા જેના અવકારા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી. સત્ય વચન સૌને કેનારા, પાછા બ્રાહ્મણ ભૂદેવ, સાચું બોલે એનું નામ જ બામણ. અને મેં જોયું છે મોટા મોટા ડાલા મથા ખેર ખાઓ, અને મારી નજર સામે છનાભાઈ એને જે સાચું લાગ્યું હોય તો કહી દીધું, મેં મારા કાનથી સાંભળ્યું છે. તો સત્ય વચન સૌને કેનારા છનાલાલ જોશી. અને તેમ છતાં અલિપ્ત રહેનારા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી. અને ઈ નાના સાથે નાના બાળકની સાથે રમતા હોય તો નાના બાળક થઈ જાય. અને રમણીકભાઈ અંબાણી જેવા બેઠા હોય કે શંકરસિંહભાઈ બેઠા હોય કે ચિમનભાઈની સાથે પણ મેં એમને જોયેલા. તો નાના સાથે નાના ને મોટાની સાથે મોટા, પણ એક જ પંગતમાં બેસનારા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી. એને કોઈ અંગત નથી, બધી પંગત છે. અને સંબંધોને નિભાવનારા, ષષ્ઠી પૂર્તિ વખતે છનાભાઈએ કીધેલું કે આ અમદાવાદ શહેરમાં કાસાથી હું અમદાવાદ આવ્યો, અહીં મેં મારી કારકિર્દી બનાવી, અહીં મેં પુરુષાર્થ કર્યો, અહીં મેં મહેનત કરી, અહીંયા હું સફળ થયો, અહીંયા હું નિષ્ફળ થયો, અહીંયા હું જાહેર જીવનમાં આવ્યો. એ બધાનો સરવાળો કરું તો એનો એક જ સાર નીકળે છે કે આ શહેરમાંથી મારી જિંદગીમાં હું મોટા મોટી જો કોઈ મૂડી કમાણો હો તો એ મારા મિત્રો છે. અને એ મિત્રોનું બહુ મોટું લિસ્ટ છે. તો સંબંધોને નિભાવનારા છનાલાલ જોશી. અને મોટું મન રાખી મળનારા છનાલાલ જોશી, કાંસાના છનાલાલ જોશી. અને ગામ રાજ્ય કે રાષ્ટ્ર હિતમાં પાછા પગલા નહીં ભરનારા. સુનામીનું જ્યારે વાવાઝોડું આવ્યું અને છનાભાઈએ કીધું કે આપણે પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડની અંદર નરહરિભાઈ અમીન અહીંયા હાજર છે. અને ગુજરાત વિદ્યાપીઠની અંદર જબરજસ્ત લોક ડાયરો કર્યો, 2 થી 2.5 લાખ માણસોને ભેગા કર્યા છનાલાએ. અને 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 પ્રાઇમ મિનિસ્ટરના રિલીફ ફંડની અંદર છનાભાઈ આગેવાની લઈ અને એવડી મોટી રકમ આપી હતી. તો ગામ રાજ્ય કે રાષ્ટ્રના હિતમાં પાછા પગલા નહીં ભરનારા છનાલાલ જોશી, છનાલાલ જોશી. અને છેલ્લે અમારી જેવા કલાકારોને બિરદાવનારા છનાલાલ જોશી. એ બ્રાહ્મણ કુળને ઉજાળનારા છનાલાલ જોશી, આપણા છનાલાલ જોશી. મારા છનાલાલ જોશી, તમારા છનાલાલ જોશી, સૌના છનાલાલ જોશી. થેન્ક યુ વેરી મચ.